નમસ્કાર. ભગવદ્ ગીતાના ગહન જ્ઞાન સાગરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આપણા અસ્તિત્વના મૂળમાં છે, એટલે કે આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ. ચાલો ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત ઉપદેશોને સમજીએ. વિચારો, મહાભારતના યુદ્ધનું મેદાન છે. અર્જુન પોતાના જ પરિવારજનો, પોતાના ગુરુઓ સામે ઊભો છે અને એમના પર બાણ કેવી રીતે ચલાવવા એ વિચારીને જેનું મન વ્યથિત થઈ ગયું છે. ત્યારે એમના મનમાં એક મૂળભૂત પ્રશ્ન ઉદ્ભવે છે, જે એ ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે. આપણું સાચું સ્વરૂપ શું છે? શું આપણે આ શરીર છીએ કે પછી કંઈક બીજું? તો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના આ સંશયને દૂર કરતા સૌથી પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત સમજાવે છે. એ છે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ. એટલે કે જે શાશ્વત છે અને જે ક્ષણભંગુર છે, એને ઓળખતા શીખવું. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન કહે છે, નાસ્તો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોરંતસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ. આનો અર્થ શું છે? જે તત્વદર્શીઓ છે, જેમણે સત્યને જોયું છે, એમનું તારણ એ છે કે જે અસત છે, એટલે કે આપણું આ ભૌતિક શરીર, તે ટકતું નથી, એ ક્ષણભંગુર છે. જ્યારે સત એટલે કે આપણો શાશ્વત આત્મા, એમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી, એનો ક્યારેય અભાવ નથી હોતો. સાચું કહું તો આ જ એ પાયો છે જેના પર આધ્યાત્મિક સમજની આખી ઇમારત ઊભી છે. સારું, તો હવે ભગવાન એ શાશ્વત તત્વ એટલે કે આત્મા, એના સ્વરૂપને જરા વધુ સ્પષ્ટપણે સમજાવે છે. આ આત્માની પ્રકૃતિ શું છે? એ કેવો છે? ચાલો જોઈએ. બીજા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન કહે છે, અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. ભગવાન કહે છે કે જે તત્વ આખા શરીરમાં ફેલાયેલું છે એ અવિનાશી છે, અને એ તત્વ છે ચેતના. જુઓ, આપણને શરીરના કોઈપણ ભાગમાં સુખ કે દુઃખનો જે અનુભવ થાય છે, એ જ તો આત્માની હાજરીનો પુરાવો છે. આ ચેતનાના રૂપમાં આત્મા પ્રગટ થાય છે. એ કોઈ એક જગ્યાએ નથી, પણ એની ચેતના સંપૂર્ણ શરીરમાં પ્રસરેલી છે. અને આ શ્લોકનો મુખ્ય સાર શું છે? એ જ કે આ અવ્યય એટલે કે જેનો ક્યારેય વ્યય નથી થતો, એવા અવિનાશી આત્માનો વિનાશ કોઈ પણ કરી શકતું નથી. કોઈ શસ્ત્ર નહીં, કોઈ અગ્નિ નહીં, કશું જ એને નષ્ટ કરી શકતું નથી. હવે પછીના જે શ્લોકો છે, એમાં ભગવાન શરીરની નાશવંતતા અને આત્માની અમરતા વચ્ચેનો તફાવત બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે, જેથી અર્જુન પોતાના મનમાં રહેલા શોકમાંથી બહાર આવીને પોતાના કર્તવ્યના માર્ગ પર અડગ રહી શકે. બીજા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન અર્જુનને કર્તવ્ય પાલન માટે પ્રોત્સાહન આપતા કહે છે, અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તેઃ શરીરિણા અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારતઃ. અહીં ભગવાન એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આત્મા શાશ્વત છે, અવિનાશી છે અને એને માપી શકાતો નથી. જ્યારે આ ભૌતિક શરીર, એનો તો અંત નિશ્ચિત જ છે, એ નાશવંત છે. એટલે શરીર માટે શોક કરવો એ યોગ્ય નથી. સાચું જ્ઞાન તો એ છે કે આત્માના નિત્ય સ્વરૂપને જાણીને પોતાના ધર્મનું પાલન કરવામાં આવે. હવે બીજા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન હત્યા અને મૃત્યુ વિશેના એક બહુ મોટા ભ્રમનું નિવારણ કરે છે. તેઓ કહે છે, યો એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જે વ્યક્તિ એમ સમજે છે કે આત્મા કોઈને મારી શકે છે, અથવા તો જે એવું માને છે કે આત્માને મારી શકાય છે, એ બંને જ જ્ઞાનમાં નથી. એ બંને અજ્ઞાની છે. કારણ કે સત્ય તો એ છે કે આત્મા ન તો કોઈને મારે છે, ન તો એ ક્યારેય મરે છે. જે પણ ક્રિયાઓ થાય છે તે શરીર દ્વારા થાય છે. આત્મા તો માત્ર એક સાક્ષી છે, દ્રષ્ટા છે. અને હવે આપણે એક એવા શ્લોક પર આવી રહ્યા છીએ જે આત્માના શાશ્વત ગુણધર્મોનો ખૂબ જ સુંદર રીતે સારાંશ આપે છે. આ શ્લોક આપણી સાચી ઓળખને સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દે છે. બીજા અધ્યાયનો આ 20મો શ્લોક, જે ખૂબ જ પ્રચલિત છે, એ આત્માના સાચા સ્વરૂપનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. જુઓ, આપણું શરીર છે ને, એ 6 પ્રકારના ફેરફારોમાંથી પસાર થાય છે. એ જન્મે છે, થોડો સમય અસ્તિત્વમાં રહે છે, પછી મોટું થાય છે, પ્રજનન કરે છે, પછી ધીમે ધીમે ક્ષીણ થવા માંડે છે અને છેલ્લે મૃત્યુ પામે છે. પણ આત્મા એ આ બધા જ પરિવર્તનોથી પરે છે.
એના પર આ કોઈ વિકારોની અસર થતી નથી. તો આત્મા કેવો છે? અજહ એટલે કે અજન્મા, નિત્યઃ એટલે કે સદાય રહેનારો, શાશ્વત, પુરાણઃ એટલે કે સૌથી પ્રાચીન પણ હંમેશા નવો, અને સૌથી મહત્વની વાત, શરીરે હન્યમાને ન હન્યતે એટલે કે શરીરનો નાશ થઈ જાય તો પણ આત્માનો નાશ થતો નથી. આ જ આપણું સાચું સ્વરૂપ છે, જે ભય, શોક અને મૃત્યુની પહેલે પાર છે. આત્મા અને શરીરનું આ શાશ્વત જ્ઞાન આપણને જીવનને એક નવી દૃષ્ટિથી જોવામાં મદદ કરે છે, ખરું ને? જો આવા ગહન જ્ઞાનમાં વધુ ઊંડા ઉતરવાની ઈચ્છા હોય તો જ્ઞાનકોશ સાથે જરૂર જોડાવો. આ સમજૂતીમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે, જ્યાં અમે સનાતન ધર્મના શાશ્વત જ્ઞાનને તમારી સમક્ષ લાવીએ છીએ. અમારું કન્ટેન્ટ અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળીમાં ઉપલબ્ધ છે, અને ટૂંક સમયમાં અમે બીજી પણ મુખ્ય ભાષાઓ ઉમેરી રહ્યા છીએ. અમારો ધ્યેય સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે રજૂ કરવાનો છે. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દેવથિન કુરલ, મહારાષ્ટ્રના સંતો, બંગાળના સંતો અને આદિશંકરાચાર્યના દિવ્ય અવતારની ગાથા જેવા વિષયો પર દરરોજ નવી સામગ્રી મળશે. જો તમને અમારો આ પ્રયાસ મૂલ્યવાન લાગતો હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો. આમ કરવાથી અમારા દૈનિક વિડીયોની સૂચના તમને તરત જ મળી જશે. અને હા, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો આ દિવ્ય જ્ઞાનને આપણા પરિવાર, મિત્રો અને સમગ્ર સમુદાય સુધી પહોંચાડીએ. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખીએ. ફરી મળીશું. નમસ્કાર.